કેમ છો મિત્રો? આજનો આપણો નવો વિડીયો આપણે થોડો શોર્ટ બનાવશું, પણ આજે તમને એ બતાવવાનું છે કે આજે વરસાદે આમ રેલમ છેલ કરી છે, બરોબર. અને આપણા ગોડાઉનમાં જુઓ મિત્રો, ફૂલ પાણી ભરાઈ ગયું છે. આમ હાલવાની જગ્યા નથી. આમ જુઓ તમે, બધે ખાબોચિયા ભરાઈ ગયા, પાણી નીકળવાની જગ્યા ઘટે છે, એટલો વરસાદ પડે છે. આમ જોઈ લો તમે, આંબેલાધાર વરસાદ કહેવાય ને, એવો વરસાદ છે મિત્રો. જુઓ, ગોડાઉન આખું આપણું પાણી થઈ ગયું છે અને અત્યારે કોઈ કામ થઈ શકે એમ નથી. આપણી ગાડી પણ જો ચાર્જિંગમાં પડી છે, પણ લાઇટ નથી, લાઇટ જતી રહી છે. એટલે હવે સાંજ સુધી ફ્રી બેસવાનું છે. અને આ જો વીજળીના કડાકા ને ભડાકા થાય છે મિત્રો. આ તમે વરસાદનો આમ નજારો જુઓ, કેટલો જોરદાર વરસાદ પડે છે. આંબેલાધાર વરસાદ કહેવાય ને, મુશળધાર વરસાદ, આંબેલાધાર વરસાદ. પાણીની રેલમ છેલ ગોડાઉનમાં કરી દીધી છે, એવો વરસાદ પડે છે. તમે જુઓ મિત્રો, હવે આપણે ગુજરાતમાં ઓલરેડી જો કે અઠવાડિયાથી ચોમાસું તો બેસી ગયું છે અને આ વીજળીના કડાકા ને ભડાકા થાય છે, તમે જોઈ લો, બરોબર. તો હવે આ આપણે 4 મહિના માટે હવે વરસાદને સાચવવાનો છે અને 4 મહિના આપણા ગોડાઉનમાં આ જ પોઝિશન રહેવાની છે મિત્રો. જુઓ તમે, હજી આપણે આ શેડમાં જઈને જોઈએ. આપણે તે દિવસે રિપેરિંગ તો કર્યું હતું, પણ હવે અંદર પાણી આવે છે કે નહીં એ આપણે જોઈએ. વિડીયો મિત્રો તમે જોતા રહેજો. તો મિત્રો હવે આપણે જોઈએ કે આપણા શેડમાં પાણી આવ્યું કે નથી આવ્યું. આજે જો મિત્રો, કાલે આપણે રિપેરિંગ કર્યું હતું એટલે પાણી નથી આવ્યું. અહીંયા થોડું પાણી આવ્યું છે, પણ આ તો શું છે કે વાછટને કારણે થોડુંક આવ્યું હોય, બાકી વધારે ક્યાંય પાણી નથી દેખાતું. જો જરા પાણી આવેલું છે, બરોબર. અહીંયા હાવ બંધ થઈ ગયું છે પાણી, અને એક અહીંયા આવતું હતું તો અહીંયા પાણી હાવ બંધ થઈ ગયું છે. અને બાકી હવે આપણને કોઈ બહુ નુકસાન થાય એવું લાગતું નથી. આ એક ગોળી આપણી બેસી ગઈ છે, ચાદરલી ગ્રેનાઇટની, પણ પાટિયા હજી થોડાક આડા છે એટલે પ્રોબ્લેમ નથી. નહીંતર પછી શું કરવું પડે કે આ 2 થપ્પીની વચ્ચે એક લાકડાનો ચાવી મૂકી દઈએ તો એને સપોર્ટ મળી જાય. છેલ્લે અમારી પાસે આ એક રસ્તો હોય. અને બાકી તમે આ જોવો, અત્યારે ગોડાઉનમાં પાણી કમસે કમ 6 ઇંચ ઉપર તો ભરાયેલું છે જ પાણી. જમીનના લેવલથી 6 ઇંચ કરતાં વધારે પાણી અત્યારે ભરાઈ ગયું છે. અને આપણા ગોડાઉનમાં આમ નદી વહેતી થઈ ગઈ હોય એવો માહોલ બનાવી દીધો છે વરસાદે. તમે જુઓ, વરસાદ પણ એટલો જોરદાર વરસાદ મિત્રો પડે છે કે આપણા ગોડાઉનમાં નકરું પાણી કરી દીધું, જુઓ તમે. અને આની આપણે શોર્ટ રીલો પણ મૂકેલી છે આગળ, તો એ પણ તમે જોઈ લેજો, બરોબર. શોર્ટ રીલ પણ આપણે મૂકેલી જ છે. અને આ તો અત્યારે આપણે આનો આખો થોડોક વિડીયો બનાવીએ 4, 5, 10 મિનિટનો, એના માટે આમાં બોલવાનું આપણે ચાલુ કર્યું, બરોબર. બાકી જો અમારા કાકા અત્યારે માથે કોથળી પહેરી ઊભા રહી ગયા છે. કામ તો કાંઈ હવે આમાં થાય નહીં. અને બાકી આપણો બોટા અને બધું હવે અત્યારે લોડિંગ બોડિંગ કોઈ વસ્તુ ન થાય. બાય ચાન્સ જો ગાડી પણ આવી હોય, અનલોડિંગ કરવાની હોય, તો આ વરસાદમાં ગાડી અનલોડિંગ ન થાય. અનલોડિંગ કરવામાં પછી થાય એવું કે લેબરના હાથમાં હાથ ભીના હોય, પાટિયા ભીના હોય, અને પછી પાટીઓ હાથમાંથી લસરી જાય અને છટકે તો કોઈને વાગી જાય. એટલે આવો વરસાદ પડતો હોય ત્યારે ક્યારેય પથ્થરનું કામ ન કરવું જોઈએ. બાકી તમે ઘરની અંદર બારી દરવાજાના સીલ, દાદર ટપ્પા કે એવું કાંઈ લગાવતા હો તો એ કામમાં તમને કોઈ પેલી નથી. પણ આ તો અમારે શું કે મોટા સ્ટોક લઈને બેઠા હોય તો એ લોકોને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાકી અત્યારે આપણા ગોડાઉનની અંદર તમે જોઈ લો મિત્રો, આમ નદી કરતાં વિચિત્ર આમ માહોલ બનાવી દીધો છે. આખું આમ પૂર આવી ગયું હોય અને દરિયો ગાંડો તૂર થયો હોય એવું વાતાવરણ અત્યારે ઊભું થઈ ગયું છે આપણા ગોડાઉનમાં. જુઓ તમે, પાણી પડી જુઓ, બરોબર. તો આ રીતનો આજના ગોડાઉનનો આપણો માહોલ છે મિત્રો. અને આજે ફરી વખત ઈચ્છા તો થાય છે ભજીયા ગોટા ખાવાની, પણ હવે કોઈ મિત્ર સર્કલ આપણી સાથે તૈયાર થઈ જશે તો કાંઈ પ્રોગ્રામ કરી નાખશું. બાકી આવો વરસાદ પડતો હોય તો ભજીયા ગોટા તો ખાવા જ પડે. અને આપણે બટેટાના ગોટા પણ બનાવીએ
એક નંબર બનાવીએ છીએ મિત્રો. ક્યારેક આપણે પ્રોગ્રામ કરશું તો એનો જરૂરથી રેસીપી અને એનો વિડીયો તમને બનાવીને આખો આપશું. તો તમારે પણ તમારી ઘરે એવા લીંબુ ગોટા ખાવા હોય તો જરૂરથી એક વખત એ વિડીયો આપણો જોઈ લેજો. જ્યારે આવે ત્યારે એની રેસીપી આપણે તમને બતાવી દઈશું, એટલે તમારે પણ બનાવવો હોય તો બનાવી શકો. લીંબુ ગોટા ખાવાની મિત્રો ખૂબ મજા આવે. અમે જ્યારે કોલેજ કરતા ત્યારે આપણે તમને ખબર હોય તો સુરત સારોલી ચોકડી પાસે ગણપત કાકાના ગોટા હતા, એ અમે ખાવા જતા બરાબર. પછી તો આપણે જાતે જ એને કરતાં સારા ગોટા બનાવવા મળ્યા, એટલે પછી કોઈ દી ગોટા ખાવા માટે આપણે કોઈ દી બહાર ગયા જ નથી. અને ઘરે પણ અમારે ગોટાનો પ્રોગ્રામ કરવાનો હોય તો ગોટા તો મારે જ બનાવવાના હોય બરાબર. એટલે ઘરે પણ ગોટા તો મારે જ બનાવવા પડે. આપણને રસોઈ બનાવવાનો શોખ ખરો પાછો. એટલે હવે પ્રોગ્રામની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અવનવા પ્રોગ્રામો બધા આપણે કરતા રહેશું. અને વિડીયો તમે મિત્રો જોતા રહેજો. આપણી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ઘણી બધી રેસીપી પણ આપણે હવે આમાં બતાવશું. નવા પ્રોગ્રામ કરશું તો એની રેસીપી પણ તમને આમાં બતાવવાના છીએ. એટલે આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો. બાકી એ વીજળી ધબધબાટી બોલાવે છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. અને જો મિત્રો આપણા વિડીયો તમને પસંદ આવતા હોય ને તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર. આવા જ અવનવા વિડીયો આપણે રોજે મૂકતા રહીશું અને તમને નવા નોલેજ આપતા રહીશું. માર્બલ ગ્રેનાઇટના તો આપણે ઘણા બધા નોલેજ તમને આપી દીધા છે. હજી આપણે કોઈ લાગતી વળગતી એવી ફિલ્ડ હશે તો એના પણ આપણે વિડીયો બનાવીને તમને એનું પણ નોલેજ આપશું. એના માટે પહેલું કામ તમારે એ કરવું પડશે. જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડશે.